ઉનાળાની કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે અમદાવાદમાં પણ આગ ઝરતી ગરમી વરસી રહી છે ત્યારે શહેરીજનો ગરમીથી બચવા છત્રી બુકાની અને સુતરાઉ કાપડ સહિતનો ઉપયોગ કરી રહ્યા છે સાથે ગરમીથી રાહત મેળવવા લોકો શેરડીનો રસ કેરીનો રસ અને લીંબુ શિકંજી પી રહ્યા છે ઉલ્લેખનીય છે કે ઉનાળાની શરૂઆતમાં જ ગરમીનો પારો 32 થી લઈને 40 ડિગ્રી પહોંચી ગયો છે ત્યારે આ ગરમીથી બચવા અને રાહત મેળવવા અનેક ઉપાયો કરી રહ્યા છે લોકો પણ ઝાડ નથી અને અહીં રોડ પર ફરવાનું હવે રોડ પર ફરવાનું એક ઝાડ નથી એટલે આપણે આ ગાડીઓ ભરાવું પેસેન્જર એક ગાડી ભરાય એટલે 30 રૂપિયા મળે ગાડીઓની સિક્વલ ઓછી છે સિક્વન્સી ઓછી છે છત્રી તડકો કેટલો પડે ગરમી કેટલી પડે છે માણસ ઊભું નથી રહી શકતું એવી ગરમી પડે છે બરાબર અરે અત્યારે તો ઠંડુ પીવું છે અને ગરમી બહુ ભયંકર છે તમે બહાર નીકળો તો દુપટ્ટો કંઈક બાંધો અને જ્યાં મળે ત્યાં ઠંડક થોડા બેસી રહો અને ઠંડુ જ્યુસ પીવો તો તમને બહુ રાહત રહેશે અને સારું રહેશે અને બીપી નો કેનો પ્રોબ્લેમ અત્યારે બહુ હાઈ થઈ જાય છે તો વ્યવસ્થિત રહેશે તમે જ્યુસ પીવો તો હા દર વર્ષે ગરમી વધે ઓછી નથી થતી દર વર્ષે ગરમી વધે જ છે તો આ વર્ષે બી બહુ ભયંકર ગરમી છે અત્યારથી શરૂઆત જ છે જે 40 ડિગ્રી 38 ડિગ્રી પાર થાય છે તો તે શરૂઆત જ છે શેરડી આપણે ઔરંગાબાદ તળાજા કાઠિયાવાડથી 100 વર્ષ જૂની દુકાન છે આપણે ને હોલસેલનો ધંધો છે શેરડીનો એટલે આપણે ઓછામાં ઓછા રેટમાં ગ્રાહકને બીજી જગ્યા 15-20માં વેચીએ છીએ આપણે 10 રૂપિયામાં ગ્લાસ વેચીએ છીએ સાહેબ કે ગ્રાહકને રાહત રહે ગરમીમાં એટલે શેરડીના ભાવ વધ્યા ને સાહેબ એટલે પહેલા જે હતું એનાથી 25% જેવું વધારો છે તો શહેરમાં વધતા ગરમીના તાપમાનને લઈને લોકોને રાહત આપવા એએમસીએ એક્શન પ્લાન તૈયાર કર્યો છે જે હીટ એક્શન પ્લાન મુજબ તંત્ર શહેરમાં 48 વોર્ડમાં 25 પાણીના પરબ ઉભા કરશે તો દરેક અર્બન સેન્ટર પર ઓઆરએસ દવા સહિતની વ્યવસ્થા ઉભી કરાશે આ ઉપરાંત શહેરમાં આવતા બગીચાઓ ગાર્ડન જેવા તમામ સ્થળોએ બપોર દરમિયાન અને રાત્રે 11 સુધી ખુલ્લું રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે આ સાથે જાહેર સ્થળોએ ગ્રીન કાપડ લગાવવાનું અને પતરાના મકાન હોય તો તેને સર્વે કરી તેના પર વ્હાઇટ કલર કરવાનું પણ આયોજન તંત્ર વિચારી રહ્યું છે ડિહાઇડ્રેશન ના થાય અને પોતાના શરીરનું સંતુલન રહી શકે એ માટે એક વોર્ડની અંદર 25 જેટલી પરબો એટલે 1000 કરતા વધારે પરબો અમદાવાદ મહાનગરની અંદર 1 એપ્રિલથી શરૂ કરવામાં આવશે આ પરબો સંપૂર્ણ પીપીપી મોડેલ પર રહેશે તદુપરાંત ઓઆરએસ પાવડર નજીકના અર્બન હેલ્થ સેન્ટરની અંદર ઓઆરએસ પાવડરની પણ વ્યવસ્થા કરવામાં આવી છે પરિણામે ડિહાઇડ્રેશનના સમયે હોસ્પિટલાઇઝ ના થવું પડે એટલે તમામ અર્બન હેલ્થ સેન્ટરોને એક્ટિવ રહેવાની સૂચના આપવામાં આવી છે અને આવનાર સમયની અંદર આપના માધ્યમથી જે હીટ એક્શન પ્લાન લેવામાં આવશે બગીચા પણ બપોરના સમયે સવારના 6 વાગ્યાથી રાતના 11 વાગ્યા સુધી ખુલ્લા રાખવામાં આવે છે કોઈ પણ બગીચો બપોરના ટાઈમે ઉનાળાની અંદર બંધ નહીં રહે જેથી વટે માર્ગુ જો થાક્યા હોય તો એ પોતે ઝાડ નીચે આરામ કરી શકે આ મહાનગર દ્વારા અત્યાર સુધીમાં આ પ્રક્રિયા કરવામાં આવી છે વધતી ગરમીની સામે આરોગ્યની વાત કરીએ તો લોકસભા ચૂંટણી અને હાલના ગરમીના વાતાવરણને લઈને જિલ્લા આરોગ્ય વિભાગ પણ સક્રિય થયું છે જે અંતર્ગત જિલ્લામાં આવેલા 41 પીએચસી સેન્ટર 6 આરોગ્ય કેન્દ્ર અને 2 હોસ્પિટલમાં દવાનો સ્ટોક ઉપલબ્ધ કરાવી દીધો છે તો તમામ સ્ટાફને ગરમીને લઈને તાલીમ અને સમજ પણ આપી દેવાઈ છે ખાસ કરીને સગર્ભા મહિલાઓ બાળકો વૃદ્ધોને ખાસ તકેદારી રાખવા માટે તંત્રએ સૂચન કર્યું છે તંત્ર દ્વારા લોકોને સફેદ અને સુતરાઉ કપડાં પહેરવા વધુ પાણી પીવું કામ વગર બહાર નીકળવાનું ટાળવું બહાર નીકળતા સમયે ખાસ તકેદારી રાખવા તેમજ જરૂરી વસ્તુઓ સાથે રાખવા તાવ કે દુખાવો કે વધુ પરસેવો થાય તો ત્વરિત આરોગ્ય કર્મીનો સંપર્ક સાધી ઇલાજ કરવા સૂચન કરવામાં આવ્યું છે હીટ વેવને અનુલક્ષીને આપણા લગભગ 41 પીએચસી 8 સામૂહિક આરોગ્ય કેન્દ્રો અને 2 સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં જે પણ હીટ સ્ટ્રોકને લગતો સ્ટોક દવાઓનો સ્ટોક ઉપલબ્ધ અત્યારે ઓલરેડી કરાવી દીધેલ છે તમામ સ્ટાફને હીટ વેવને અનુલક્ષીને તાલીમ પણ આપી દેવામાં આવેલી છે તેમજ આપણા જે પણ સગર્ભા માતાઓ છે નાના બાળકો છે તેમજ વૃદ્ધ જે પણ વડીલો છે એમને આની અસર થવાની શક્યતા વધારે છે તો એવા લોકોને પણ ખાસ કાળજી રાખવામાં આવશે તેમજ આપણા જે રૂટીન ઇમ્યુનાઇઝેશનમાં મમતા સેશનના દિવસે પણ આ લોકોને માહિતગાર કરવામાં આવશે
એટલે એ રીતે હીટ વેવને અનુલક્ષીને મોટાભાગના જે ખેત મજૂરો છે અથવા તો ઓટો ડ્રાઈવર છે અથવા તો કોઈ ઇન્ડસ્ટ્રીમાં કામ કરતા મજૂરો છે અથવા તો કોઈ બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન ચાલતું હોય ત્યાં આગળ લોકોને પણ હીટ વેવ થવાની શક્યતાઓ વધારે છે. ખાસ કરીને તો ઉનાળામાં આપણે બને તેટલા સુતરાઉ કાપડ પહેરવા જોઈએ અથવા તો ગરમીના કારણે આમાં મોટાભાગે આના જે સિમ્ટમ્સ હોય છે કે એમાં દુખાવો થતો હોય છે, પગની પિંડીમાં દુખાવો થાય, પછી પરસેવો ના થતો હોય, લૂ લાગે તો, પછી ઉલટી ઉબકા આવતા હોય છે. એટલે આ બધી જાતના સિમ્ટમ્સ આવે તો તાત્કાલિક અમારી જે હેલ્થ સ્ટાફ છે ગ્રામ્ય લેવલનો એ તરત જ એમને રિફર કરશે અને જરૂરી એ લોકોને મેડિસિન પૂરી પાડીને આગળની સારવાર કરવામાં આવશે. કે સિવિલ હોસ્પિટલ કેમ્પસની અંદર તમે જોશો તો અમારી જે ઈ રિક્ષા છે એની અંદર પાણીની અમે એને હરતી ફરતી પરબ કહીએ છીએ એ કોન્સ્ટન્ટ 9 થી 6 કેમ્પસની અંદર દરેકે દરેક રોડ ઉપર રેગ્યુલર ઇન્ટરવલ પર આંટા મારતી હોય છે ને કોઈ પણ વ્યક્તિ જે રોડ ઉપર ચાલતો હોય, બેઠો હોય કે ક્યાંય પણ એને પાણી પીવાની ઈચ્છા થાય તો અવેલેબલ થાય. એની સાથે સાથે તંત્રએ એ પણ વ્યવસ્થા કરી છે કે ઓપીડીની અંદર બેઠેલા દર્દીઓ જે એમના નંબરની રાહ જોતા હોય એવા લોકોને પણ ઓપીડીની અંદર પણ પાણી પીવડાવવાનું, ખાસ કરીને આવા સમયમાં આ ખૂબ જરૂરી છે કે લોકો વધારે લાંબા સમય સુધી પાણી પીવાનું ટાળે નહીં, એમને પાણી અવેલેબલ થાય, મળી રહે એટલા માટે આવી વ્યવસ્થા કરી છે.